નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર વાવાઝોડાને લઈને મોટી આગાહી આપી દેવામાં આવી છે। ખાસ કરીને સિસ્ટમો જે છે તેમણે નવો આકાર લીધો છે। વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં જે છે તે હાલ અત્યારે છૂટાછવાયા ભાગોમાં વરસાદની સિસ્ટમો એક્ટિવેટ છે। રાજસ્થાન ઉપરથી એક મોટી સિસ્ટમ આગળ વધી રહી છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદો પણ પડ્યા છે। પરંતુ હવે આગામી દિવસોના હવામાન કેવું જોવા મળશે ગુજરાતમાં તેને લઈને એક ડરામણી આગાહી સામે આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે અને આગામી સમયમાં વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે નવા રાઉન્ડની અંદર। તેની સાથે મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમો પણ સક્રિય થઈ શકે તેવું પણ મિત્રો જે છે તે એક મોટી આગાહી કરતા જણાવી દેવામાં આવ્યું છે, જેને કારણે મિત્રો ગુજરાત ઉપર પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। કારણ કે જો બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ બનશે તો તેની અસર ગુજરાતને પણ 99% જોવા મળશે। કારણ કે જ્યારે કોઈ પણ મિત્રો વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે ત્યારે ગુજરાતને તેનું નુકસાન થયું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે અધિકારીઓએ હિસાબ જે છે તે મિત્રો આપવો પડશે। મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત। અત્યાર સુધી જે છે તે મિત્રો ગ્રાન્ટ ફાળવવામાં આવતી ત્યાર પછી અધિકારીઓ તરફથી તેનો હિસાબ લેવામાં આવતો ન હતો। હવે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટાઈ ગયેલા મિત્રો જેટલા પણ અધિકારીઓ છે તેમને દરેક કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ જે છે તે મિત્રો આપવો પડશે। મુખ્યમંત્રીએ મિત્રો જે છે તે આ દરેક ગ્રાન્ટનો હિસાબ માંગ્યો છે। ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછવામાં આવશે, એટલે કે સરકાર રૂપિયા ફાળવે છે તે મિત્રો અધિકારીઓ લોકો સુધી પહોંચાડે છે કે નહીં તે જાણવા માટે હવે હિસાબ માંગવામાં આવશે અને ગ્રાન્ટ નહીં વાપરવામાં આવે તો પણ તેનો ખુલાસો પણ જે છે તે પૂછવામાં આવશે। આટલું જ નહીં મિત્રો, ચોમાસાની એન્ટ્રી થયા બાદ જે રોડ રસ્તાઓ ખરાબ થયા છે તેની સમસ્યાને કારણે ભારે ફરિયાદો સરકાર સામે આવી છે। તેને લઈને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ખાસ કરીને કડક એક્શનમાં છે અને તેમણે જણાવ્યું છે કે જે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો અધિકારીઓ જે છે તે આ ગ્રાન્ટ જે છે તે વાપરે છે કે નહીં તેનો હિસાબ જે છે તે હવે ચૂકવવો પડશે, જેથી કરીને મિત્રો દરેક જે મિત્રો પૈસા અને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે લોકો માટે અને લોકહિત માટે વાપરવામાં આવે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના દરેક વાહન ચાલકો સાવધાન। હવે જે છે તે મિત્રો તમારે સાવધાન થવું પડશે, નહીતર મોટી મુશ્કેલીમાં ફસાઈ જશો। કારણ કે મિત્રો શહેર સહિતના રાજ્યભરની અંદર મિત્રો રખડતા ઢોરને કારણે અને ખાસ કરીને ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક અને રસ્તાઓ અને સાથે જ ફૂટપાથ કે આ સાઈડના રોડ ઉપર મિત્રો લારી ગલ્લાના દબાણને કારણે અત્યારે જે છે તે ગુજરાતમાં હાઈકોર્ટની અંદર મિત્રો રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ સત્તાવાળાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વો જે છે તેમને મિત્રો તેને લઈને અકસ્માતનો ભોગ ખૂબ જ વધી રહ્યો છે। તો આવા લોકો સામે કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે। કારણ કે મિત્રો જે કંઈ પણ લોકો આવા છે રોડ રસ્તાઓની અંદર મિત્રો પોતાના જે ટ્રાફિક નિયમોનું છે મિત્રો તેનું પાલન કરતા નથી અને રોંગ સાઈડમાં વાહન હંકારે છે તો તેને કારણે નિર્દોષ લોકોના જીવ અત્યારે જઈ રહ્યા છે। ત્યારે મિત્રો લગાતાર જે અકસ્માતો થઈ રહ્યા છે તેનો ભોગ જે છે તે નિર્દોષ લોકો થઈ રહ્યા છે અને તેમના જીવો જઈ રહ્યા છે। તેની સાથે જ રોંગ સાઈડમાં વાહન હંકારતા તત્વોને જે છે તેમને મિત્રો પકડવા માટે તેમના વાહનો જપ્ત કરવામાં આવે અને તેમને કાયદાનું ભાન કરાવો તેવી હાઈકોર્ટે જે છે તે હવે કડક ટકોર કરી છે। તો જો તમે વાહનના મિત્રો ચલાવતા હોય રસ્તા ઉપર અને નિયમોનું પાલન નથી કરતા અથવા જો રોંગ સાઈડમાં ચલાવો છો તો હવે સાવધાન થઈ જજો, તમારું વાહન પણ જે છે તે મિત્રો જપ્ત કરવામાં આવી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે તમારું આધાર કાર્ડ જે છે તે મિત્રો બંધ થઈ જશે। મોટા સમાચાર, આ કામ અત્યારે જ પતાવી લેજો મિત્રો। જો તમારે ઘરે નાનું બાળક હોય અને તેનું આધાર કાર્ડ હોય તો તમારે આ બદલાવો, આ ફેરફારો જે છે તે મિત્રો ફરજિયાત કરવા પડશે, નહીતર આધાર કાર્ડ જે છે તે કોઈ કામનું રહેશે નહીં। આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI દ્વારા મિત્રો જે છે તે 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે। જો મિત્રો 5 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી તમે અપડેટ નહીં કરાવી હોય તો આધાર નંબર જે છે તે ડીએક્ટિવેટ થઈ જશે। તો જો તમારા બાળકોના આધાર કાર્ડ હોય અને તેમાં તમારી બાયોમેટ્રિક માહિતી તમે અપડેટ નથી કરાવી તો તમારે ફરજિયાત કરાવી પડશે। હવે બાયોમેટ્રિક માહિતીમાં શું આવે છે તો મિત્રો તમારા બાળકોની ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન જો તમે ના કરાવ્યો હોય અપડેટ આધાર કાર્ડની અંદર તો મિત્રો એ તમે કરાવી લેજો, નહીતર તમારો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે, જેને લઈને તમારા આધાર કાર્ડ સંબંધિત કોઈ કામો થશે નહીં। તો તમારા બાળકોના મિત્રો જો અપડેટ કરવાના બાકી હોય તો કરાવી લેજો। શાળાઓમાં પ્રવેશ અથવા કોઈ પણ યોજનામાં જો ફોર્મ ભરવું હશે અથવા જો કોઈ ડીબીટી સેવાઓનો લાભ લેવો હશે તો મિત્રો એ પણ તમારા માટે આધાર કાર્ડ જરૂરી છે। તો જો આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે તો આ તમારા બધા જ કામો અટકી જશે, ઇવન
તમારા બાળકોને શાળામાં એડમિશન લેવા માટે પણ મુશ્કેલી આવશે. તો મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખવું અને આધાર કાર્ડને અપ ટુ ડેટ રાખવું. ફરજિયાત આ બધી વસ્તુઓ જે છે તે અપડેટ કરાવી લેવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર કડક એક્શન મોડમાં આવી છે. જી હા મિત્રો, છેલ્લા 5 દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે લગાતાર એક્શન મોડમાં છે. સરકાર જે છે તે અત્યારે તૂટેલા રોડ રસ્તાઓના સમારકામને લઈને ખૂબ જ વધારે સિરિયસ છે અને મિત્રો દિન રાત કામ ચાલી રહ્યું છે, જે લઈને મિત્રો મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે બાજ નજર રાખવામાં આવી રહી છે. મોટા સમાચાર સામે આવ્યા. વાત કરીએ તો મિત્રો જે અત્યારે તૂટેલા રસ્તાઓ છે તેના મુદ્દે લોકોમાં જે છે તે દેકારો બોલી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિ જે છે તે કાબૂમાં લેવા માટે દરરોજ તમામ વિભાગો સાથે પ્રેસ કોન્ફરન્સની માધ્યમથી મિત્રો વાતચીત થઈ રહી છે. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે મિત્રો જે છે તે રૂબરૂ ઘટના સ્થળે પણ જઈ રહ્યા છે, એટલે કે જ્યાં કામ ચાલતું હોય રસ્તાઓનું ત્યાં પણ જઈ રહ્યા છે અને વિડીયો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ માહિતી લઈ રહ્યા છે. અને હવે જે છે તે મિત્રો ખાસ કરીને તેમણે એવું પણ જણાવી દીધું છે કે જેટલા પણ મિત્રો અધિકારીઓ છે કે જેમને કામ મળ્યા છે રોડ રસ્તાઓ સુધારવાના, તેમને એવું કહેવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓના કામ માટે તમારી નજર રાખો અને અમારી નજર તમારી ઉપર રહેશે, તેવું પણ જે મિત્રો મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને વિકાસના કામો જેટલા પણ છે તે ગુજરાત રાજ્યમાં ચાલુ રાખો. પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર છે, પરંતુ વિકાસના કામ ઊભા રહેવા ના જોઈએ, તેવું પણ જણાવવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મફત સહાય અંગે મોટા સમાચાર સામે આવ્યા. જણાવવામાં આવ્યું કે જો મફત સહાય શરૂ રહેશે તો કામ કોણ કરશે? સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા જે મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો આ મફતની જેટલી પણ યોજનાઓ સરકારો ચલાવે છે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ખાસ કરીને નકારવામાં આવી. સુપ્રીમ કોર્ટે મિત્રો જણાવ્યું કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. એટલે કે સરકાર જે મફત રાશન કે મફત પૈસાની જેટલી પણ યોજનાઓ ચલાવે છે તેને કારણે જે છે તે લોકો કામ કરવા તૈયાર નથી. જો મફતની વસ્તુઓ મળશે તો કામે કોણ જશે, તેવું કહેવામાં આવ્યું. અને ખાસ કરીને આના અંગે જે છે મિત્રો જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો અત્યારે હાલ કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ કામ કર્યા વગર અનાજ મળી રહ્યું છે, તો લોકો શા માટે કામે જાય, તેવું પણ જણાવ્યું. તો મિત્રો આના અલગ અલગ પાસાઓ હોય છે. કેટલાક લોકો મફત સહાય જે મળે છે તેને ફાયદાકારક ગણાવે છે, તો કેટલાક લોકો તેને નુકસાનકારક ગણાવે છે. તમારા મતે મિત્રો આ મફત સહાય મળી રહી છે તે ચાલુ રાખવી જોઈએ કે બંધ કરવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગામડે રહેતા લોકોને મોટો ફાયદો મળશે. સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત. મિત્રો ગામડે રહેતા લોકો એવા લોકો કે જેમની પાસે પ્લોટ નથી, પ્લોટ વિહોણા લોકો છે, તેમને હવે સરકાર જે છે તે પૈસાની રાહત આપી રહી છે. જેમાં મિત્રો પ્લોટ ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે તેવી જાહેરાત કરવામાં આવી. અને ગામડે રહેતા લોકો કે જેમની પાસે પોતાનું મકાન નથી તો તેવા લોકોને પણ મકાન ખરીદવા માટે સરકાર તરફથી 1795 કરોડ રૂપિયાની જોગવાઈ જાહેર કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. સરકાર તરફથી કરવામાં આવી મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનારા અને જે મિત્રો કૃત્રિમ ખેતી કરનારા લોકો છે તેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા. સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતીને જે છે તે ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના જો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરશે તો તેવા લોકોની માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. અને આ જે નવી યોજના છે તેની અંતર્ગત સરકાર જે છે તે મિત્રો હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય જે છે તે આપશે અને એના માટે 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. એટલે કે એવા લોકો જે અત્યારે ખેતી કરી રહ્યા છે તેમાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવા વાપરે છે, તેને કારણે નુકસાન થાય છે જમીનને પણ, અને તે ખેતી પણ મિત્રો કેમિકલ વાળી ખેતી છે. તેની જગ્યાએ જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો તેના માટે સરકાર હેક્ટર દીઠ 20,000 રૂપિયા આપશે. અને તમને જો ના આવડતી હોય પ્રાકૃતિક ખેતી તો તેના માટે સરકાર તાલીમ પણ આપી રહી છે, જેના સેન્ટરો પણ આવી રહ્યા છે, ત્યાં જઈને તમે તાલીમ પણ લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો તો મિત્રો જો તમારી પાસે જૂની નોટ કે જૂના સિક્કા છે તો તેની બદલે મળી શકે તમને હજારો કે લાખો રૂપિયા. કારણ કે મિત્રો જણાવી દીધું જે જૂની નોટો છે જેમ કે 10 રૂપિયાની કે 20 રૂપિયાની અથવા જૂની 5 રૂપિયાની નોટ અથવા જૂના સિક્કાઓ 1, 2 કે 3 રૂપિયાના કે જે મિત્રો જૂની નોટ અને સિક્કાઓ ચલણમાં હતા પહેલા જે હવે નથી, તે મિત્રો જે છે તેની બદલામાં તમને હજારો રૂપિયા મળી શકે. જ્યાં મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે આ જૂની વસ્તુઓ સાચવવાના શોખીન હોય છે અને એ લોકો જ તમને જે છે તે આ બધી જૂની નોટ અને સિક્કાઓના બદલામાં હજારો રૂપિયા આપશે. હવે મિત્રો આવા લોકોને ક્યાં શોધવા? તો તેના માટે મિત્રો કેટલીક વેબસાઇટો છે ઓનલાઈન જેના ઉપર તમે જોઈ શકો. OLX જેવી કેટલીક વેબસાઇટો છે, ત્યાં જઈને મિત્રો જે છે તે તમે ઓનલાઈન વેચીને તમે હજારો અને લાખો રૂપિયા કમાઈ શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યનો વિકાસ આમાં કઈ રીતે થાય, કારણ કે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. વાત કરીએ મિત્રો એક મોટો રિપોર્ટ જોવા મળ્યો. મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હજારો યોજનાઓ ચલાવે છે લોકો માટે અને ગરીબો માટે. તેની વચ્ચે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એનજીઓ આધારિત મિત્રો એક રિપોર્ટ જે છે તે સામે આવ્યો અને એની અંદર મિત્રો ગુજરાત રાજ્યના જે 26 સાંસદો છે તેની કામગીરીનો રિપોર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો. હવે મિત્રો તમને જણાવી દઈએ તો મતદારોની આશાઓ, તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના સાંસદોએ જે છે તે મિત્રો છેલ્લા 1 વર્ષમાં તેમને ફાળવેલ જે ભંડોળ છે એટલે કે મિત્રો જે ગ્રાન્ટ આપવામાં આવે છે, જે ખાસ કરીને સરકાર પેકેજ જાહેર કરતી હોય છે, જે પૈસા ફાળવવામાં આવે છે, તેમાં માત્ર ને માત્ર સરકારના સાંસદો 4.2% જ રકમ જે છે તે ખર્ચ કરી શક્યા છે. જાણીને મિત્રો તમને નવાઈ લાગશે કે 95% રૂપિયા વાપર્યા વગરના જ પડ્યા રહે છે. લોકો માટે જે પૈસા ફાળવવામાં આવે છે તેમાંથી માત્ર 4% પૈસા જ વાપરવામાં આવ્યા છે. જ્યાં મિત્રો ચિંતાજનક સમાચાર છે, કારણ કે 26 સાંસદ છે મિત્રો સરકારના, તેમાંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો નથી. એટલે કે સરકાર જે પ્રોજેક્ટ પૂરા પાડે છે તો 14 જેટલા મત વિસ્તાર તો એવા છે કે જ્યાં એક પણ પ્રોજેક્ટ જે છે તે પૂરો થઈ શક્યો નથી. જે મિત્રો ગંભીર આંકડાઓ છે, જાણીને મિત્રો દુઃખ લાગે, કારણ કે જ્યારે વિકાસ કરવા, ગુજરાતનો વિકાસ થવાની આપણે વાત કરી અને જ્યારે જાણવા મળે કે 100% ફંડમાંથી માત્ર 95% ફંડ વપરાયા વગરનું પડ્યું છે, ત્યારે આપણને એ વાત થાય કે ખાસ કરીને ગુજરાતનો વિકાસ આમાં કઈ રીતે પોસિબલ થાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેવા માફી અંગે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ખેડૂત આગેવાનો દ્વારા. વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પૂરાપૂરી કર્જ માફી એટલે કે લોન માફી, દેવા માફી કરવામાં આવે અને એમ કહીને મિત્રો ખેડૂતોનો 7/12નો દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભા બચુભાઈ ડકોએ પદયાત્રા કાઢી હતી. 5મી જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો આ પદયાત્રા શરૂ કરી હતી, જે સોમવારના રોજ મહા તાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી. અને અહીંયા મિત્રો આ ભાઈની સાથે એટલે કે બચુભાઈ ડકોના સમર્થનમાં ખેડૂત નેતા મનોજ જરાંગેએ પણ કહ્યું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી લોન માફી કરે, કર્જ માફી કરે. એટલે ખેડૂતોના દેવા માફી અંગે માંગણી કરવામાં આવી અને જો સરકાર કર્જ માફી નહીં કરે તો ખાસ કરીને આખા મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ આંદોલન પણ કરીશું તેવું પણ મિત્રો ચીમકી ઉચ્ચારવામાં આવી. એટલે કે ખેડૂતના આગેવાનો અને જે મિત્રો આગેવાન સંગઠનો છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતોના દેવા માફીની માંગણી કરી રહ્યા છે અને જો આમ નહીં થાય તો મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ કરીને આંદોલન કરીશું એવી પણ ચીમકી જે છે તે મિત્રો ઉચ્ચારવામાં આવી. તો મિત્રો અહીંયા જે છે ત્યાં આગેવાનોની વાત અને સંગઠનોની વાત સાચી છે કે નહીં, તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જીએસટીના ફેરફારોને લઈને મોટા સમાચાર. હવે ગુજરાતીઓને મોંઘવારીમાંથી મળી શકે મોટી રાહત. જ્યાં મિત્રો જીએસટીમાંથી 12%ના સ્લેબને નાબૂદ કરવામાં આવી શકે, કારણ કે સરકાર જીએસટીમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આજે મિત્રો પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર એટલે કે મોદીજીની જે બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે જીએસટીમાં મોટા ફેરફારને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો મિત્રો જીએસટી અમલીકરણના 8 વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે અને આ ફેરફાર મિત્રો એક ખૂબ મોટો રહેશે, કારણ કે જો 12% જીએસટી સ્લેબને નાબૂદ કરવામાં આવશે તો ઘણી બધી વસ્તુઓ મિત્રો સસ્તી થઈ જવાની છે, જેની અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડશે. અને ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો જે ચોમાસું સત્ર શરૂ થશે ત્યારે મિત્રો જીએસટીની કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવી શકે તેવું કહેવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલ સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર ઉપર નિર્ણય લેશે અને હવે મિત્રો જે જીએસટીની બેઠક બોલાવવાની છે, જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે તે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે આવનારા ચોમાસા સત્રની અંદર 1 મહિના પછી થવાની છે. તેની અંદર જો મિત્રો નિર્ણયો લેવામાં આવશે, 12% સ્લેબ નાબૂદ કરવામાં આવશે તો જીએસટી ની અંદર મોટો ફેરફાર થશે અને તમને અઢળક વસ્તુઓ જે છે તે સસ્તી થતી જોવા મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2-3 મહિના થઈ ચૂક્યા છે. ભારત પાકિસ્તાનનું જે સંઘર્ષ અને ઘર્ષણ જોવા મળ્યું હતું, નાનકડું યુદ્ધ જોવા મળ્યું હતું, ત્યારબાદ મિત્રો ફરી એકવાર આજે પાકિસ્તાન તરફથી મોટી યુદ્ધની ધમકી જે છે તે ભારતને આપવામાં આવી છે. મિત્રો જણાવી દઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે 2 મહિના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનનો પ્રવાસ કરવાના છે. તેની પહેલા પાકિસ્તાને જે છે તે ભારતને આજે મોટી ચેતવણી આપી દીધી. વોશિંગ્ટન ખાતેથી મિત્રો પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આશંકા વ્યક્ત કરી ફરી એકવાર તેમણે મિત્રો કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળશે તો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે તેને રોકવાનો સમય પણ નહીં હોય. કારણ કે મિત્રો બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું કે ભારતે જે સિંધુ નદીનું પાણી રોક્યું છે તેને લઈને પાકિસ્તાનમાં મિત્રો અત્યારે ભૂખમરા જેવી પરિસ્થિતિ છે, જેને લઈને બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું કે જો પાકિસ્તાનને પાણી ભારત નહીં આપે તો ફરી એકવાર ભારત યુદ્ધ માટે તૈયાર રહે તેવી પણ મિત્રો જે છે તે જાહેરાત અને માહિતી બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। મિત્રો તમે જાણો છો કે વચ્ચે જે છે તે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાને લઈને મોટા સમાચાર આવ્યા હતા, ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો હતો, કારણ કે લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વીજળીના બિલ વધારે આવે છે, તેની જગ્યાએ સાદા મીટર જ લાવવા જોઈએ તેવું ઘણા લોકોએ કહ્યું હતું। ત્યારે ફરી એકવાર મિત્રો સુરતની અંદર જે છે તે સ્માર્ટ મીટર લગાવવાને લઈને અનેક વિસ્તારોમાં લોકો વિરોધ યથાવત જોવા મળ્યો, કારણ કે મિત્રો વૃંદાવન સોસાયટીના શહેરોની અંદર, ખાસ કરીને સુરત શહેરની અંદર પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીની અંદર મિત્રો વીજળીના મીટરો લગાવવામાં આવ્યા, ત્યારે સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। આ પહેલા પણ મિત્રો વીજળીના કંપનીઓના કર્મચારીઓ જ્યારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીમાં આવતા હતા, ત્યારે કર્મચારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવતા સ્માર્ટ મીટર અંગે, છતાં પણ લોકો સમજતા નથી અને દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે, કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો વધારે બિલ, વીજળીના બિલ આવશે અને સાદા મીટરમાં ઓછું બિલ આવે છે। આ અંગે મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે અત્યારે જે સાદા મીટર ચાલે છે તે ચાલવા દેવા જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સતત ચોથા દિવસે પણ હડતાળ જે છે તે યથાવત જોવા મળી। મિત્રો જણાવી દઈએ તો મોટા સમાચાર, દરેક પશુપાલકો જે છે તે અત્યારે ખાસ કરીને દૂધનો વાર્ષિક ભાવફેર અને એનાથી ચોમાસુ, ખેતી, બાળકોના અભ્યાસની તેમજ સામાજિક કામકાજોના આયોજન કરેલ હોય છે તેવું જણાવવામાં આવ્યું। એટલે કે મિત્રો તમને ટૂંકમાં જણાવી દઈએ તો અત્યારે પશુપાલકો જે છે તે દૂધના ભાવને લઈને હડતાળ ઉપર છે, જે આજે ચોથો દિવસ થયો છે અને હજુ પણ હડતાળ યથાવત છે। 20% જેટલો દૂધનો ભાવફેર જે છે તે આપ્યો હતો, જે ગયા વર્ષે, અને આ વર્ષે ફક્ત 9% જ આપ્યો, જેથી તમામ પશુપાલકોના આયોજન ખોરવાઈ ગયા છે। પશુપાલકોનું કહેવું છે કે કઈ રીતના જે છે તે ખેતી કરવી, બાળકોના અભ્યાસ તેમજ જે સામાજિક કામકાજો છે તે કરવા મુશ્કેલ છે, કારણ કે પશુપાલકોને માત્ર ને માત્ર આ વખતે 9% જેટલો દૂધનો ભાવફેર આપવામાં આવ્યો છે। તેની વચ્ચે મિત્રો ખાસ કરીને ભાવફેર વધારવામાં આવે અને ટકાવારી વધારવામાં આવે તે અંતર્ગત પશુપાલકો સતત આજે ચોથા દિવસે જે છે તે હડતાળ ઉપર જારી રહ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર। હવે મિત્રો 2 થી 3 દિવસની અંદર ખાસ કરીને તારીખોની જાહેરાત થઈ શકે તેની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં મિત્રો 18 જુલાઈ પહેલા જે છે તે ખેડૂતોના ખાતામાં હપ્તો આવી જઈ શકે, કારણ કે 18 તારીખે પ્રધાનમંત્રી મોદી જે છે તે બિહાર ખાતે જવાના છે અને બિહાર ખાતેથી 18 જુલાઈએ હપ્તો જે છે તે મોદીજી બહાર પાડશે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે। જો કે મિત્રો મોદીજી દ્વારા હજુ અથવા તો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી અને મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે ઘણા બધા લોકોને આ હપ્તો પણ નહીં મળે, તો ખાસ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। એવા લોકો કે મિત્રો જેમણે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી, ખેડૂત નોંધણી નથી કરાવી તેવા લોકો પણ હપ્તાથી વંચિત રહી જશે, અથવા મિત્રો એવા લોકો કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય, પોતે ખેડૂત ના હોય છતાં પણ લાભ લઈ રહ્યા હોય, તેવા લોકોને પણ આ યોજનાની અંદર લાભ નહીં મળે। અને સાથે જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતો હોય અથવા કોઈ મોટી પોસ્ટ ઉપર ડોક્ટર, વકીલ કે એન્જિનિયર હોય, તેવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમને જે છે તે 2000 રૂપિયાનો આવનારો હપ્તો નહીં મળે। અને જો તમે KYC પ્રોસેસ પણ કરાવેલી નહીં હોય તો પણ મિત્રો જે છે તો તમે 2000 રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો। તો મિત્રો હજી ઘણા બધા દિવસની રાહ છે, તમે આ બધી જ વસ્તુ જો તમારી બાકી હોય તો કમ્પ્લીટ કરાવી લેજો અગાઉ, જેથી કરીને તમને 2000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો ટાઈમસર મળી જાય। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવ્યું તો મોદી સરકારની મોટી જાહેરાત, 1.5 લાખ રૂપિયાની સહાય જે છે તે મળવા પાત્ર થશે। મિત્રો ઘાયલ વ્યક્તિઓ જે છે તે યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાના જીવ ગુમાવી રહ્યા છે, પરંતુ હવે મોદી સરકારે જે છે તે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે। મોદી સરકાર દ્વારા મિત્રો 5 મે 2025 થી જે છે તે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે ઘાયલ વ્યક્તિઓને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપશે અને મળશે, જેની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિનું જો અકસ્માત થાય છે તો તેમને મફત સારવાર મળશે। આ રકમ કોઈ પણ કાગળ વિના, કોઈ પણ વીમા વિના, દસ્તાવેજ કે એડવાન્સ રૂપિયા વગર મળી જશે। આ યોજના મિત્રો દેશભરમાં લાગુ કરવામાં આવી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ કે જેમનો અકસ્માત થાય છે તે પૈસાની તંગીને કારણે જે છે તે મિત્રો ઝઝુમે નહીં અને તેને યોગ્ય સારવાર મળી જાય, તેના માટે સરકાર 1.5 લાખ રૂપિયા પ્રધાનમંત્રી જે યોજના શરૂ કરી છે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ તેની અંદર આપશે। ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને બેંક ખાતા બંધ થઈ રહ્યા છે, તો જો તમારું બેંકમાં ખાતું હોય તો સાવધાન થઈ જજો, નહીતર તમારું બેંક ખાતું પણ બંધ કરી દેવામાં આવશે। ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો RBI દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી અને એને લઈને બેંક ખાતાઓ બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે। જો મિત્રો તમારા બેંક ખાતાની અંદર છેલ્લા 12 મહિનાની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે લેવડ દેવડ થઈ નહીં હોય તો મિત્રો તમારું બેંક ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે, એટલે કે બંધ કરવામાં આવશે। અથવા તો મિત્રો જો તમારા લાંબા સમયથી બેંક ખાતાની
ખાતાની અંદર બેલેન્સ જે છે તે એમનું એમ પડ્યું હોય, 0 રૂપિયા બેલેન્સ પડ્યું હોય તો પણ તમારું બેંક ખાતું બંધ કરવામાં આવી શકે. તો જો મિત્રો તમે બેંકની અંદર લેવડ દેવડ કરતા નથી તો કરી લેજો. 1 વર્ષથી મિત્રો જો નિષ્ક્રિય એટલે કે મિત્રો જો બેંક ખાતું વાપરેલ નહીં હોય તો તાત્કાલિક મિત્રો તેને નિષ્ક્રિય કરવામાં આવી શકે. તો મિત્રો જો તમે બેંક એકાઉન્ટ ના વાપર્યું હોય તો ખાસ જોઈ લેજો કે તમારું બેંક એકાઉન્ટ અત્યારે સક્રિય છે કે નિષ્ક્રિય, અથવા જો નિષ્ક્રિય થઈ ચૂક્યું હોય તો પણ મિત્રો ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તમે બેંકની બ્રાન્ચ ઉપર એટલે કે શાખાએ જઈને ફરી એકવાર તમારું ખાતું જે છે તે સક્રિય કરી શકો.